श्री गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે આપણે જાણીએ છીએ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમની અંદર પંચાંગ, દિન વિશેષ, રાશિ ભવિષ્ય સાથે સાથે આપણા પ્રશ્નોના જવાબ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરવું જોઈએ, શુભત્વને આપવાવાળો સમય કયો છે, કયો સમય સાચવીને કામકાજ કરવું જોઈએ, કઈ રાશિવાળાને કઈ રીતે સાચવવાનું રહેશે અને વધારે શું કરવાથી સારા લાભ કરી શકાય, એ બધી જ વાતોનો એક જ્ઞાનમય રસથાળ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીએ પંચાંગથી। તો તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। પંચાંગ આજનું જોઈએ તો આજે 5/2/2025 આજે વાર છે બુધવાર, મહા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી, આજે આ દુર્ગાષ્ટમી છે। નક્ષત્ર પણ સુંદર મજાનું નક્ષત્ર, એ ભરણી નક્ષત્ર છે। અશ્વિની અને ભરણી એટલે બીજું નક્ષત્ર આવે છે। શુક્લ નામનો યોગ છે અને વિષ્ટિકાતા ભદ્રા નામનું આજે કરણ છે। રાશિનો જે ચંદ્રમા છે આજે મેષ રાશિનો છે, તો જેના અક્ષર અલ અને ઈ છે, તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મેષ રાશિ રહેશે, અલ અને ઈ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। આ પ્રમાણે આજનો દિવસ શુભત્વને આપવાવાળો દિવસ છે પંચાંગની દ્રષ્ટિએ। હવે આપણે વાત કરીએ દિન વિશેષની। ભાગવતજીના મંગલાચરણની અંદર એક સુંદર મજાનો એક શ્લોક આપવામાં આવેલો છે, વ્યાસજીએ આપેલો છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ। આપણે બધાએ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ, કારણ કે એ ત્રય તાપ વિનાશાય, ત્રણ તાપનો નાશ કરે। તો મિત્રો, એ તો સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે, તો આ તો એનું સ્વરૂપ છે। તો કામ શું છે? સચ્ચિદાનંદ રૂપાય કામ શું છે કે વિશ્વ ઉત્પત્યાદિ હેતવ, અને એ તાપત્રય વિનાશાય, તાપ ત્રણ છે અને એનો નાશ કરે છે, એનો વિનાશ કરે છે, અને એવા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ આપણે। તો આજે આપણે વાત કરવી છે તાપત્રય, મતલબ આ ત્રણ તાપ કયા કયા। તો આપણે કહીએ તાપત્રય એટલે એક તો આધિ આવે, એક વ્યાધિ આવે અને એક ઉપાધિ આવે। કોઈ પણ વસ્તુ અણધારી આવી જાય અને કાર્ય કરીએ અને અશુભ ફળ મળે અને એનાથી ઉત્પન્ન થાય, અથવા તો કરેલા જે કર્મ છે એને ફરજિયાત ભોગવવાના છે, પણ ભોગવવાનો જ્યારે સમય આવે ત્યારે કોઈ પણ રીતે એ પીડા આપે। અને બીજી વખત ન ધાર્યું જાનકી ના થાય, સવારે શું થવાનું છે ખબર ન પડે કે ક્યારે શું થાય। મનને પીડા આપે તો એનો મતલબ આધિ દૈવિક છે, દેવથી કદાચ શરીરથી કરેલા કોઈ પણ પ્રકારના કર્મ હોય અને એના ફળ ભોગવવા પડે। શરીરને ખોટી રીતે આપણે સાચવીએ, ઘણી વખત અમુક માણસો એસીમાં બેસી રહેતા હોય, બહારની ગરમી સહન ન કરી શકે અને એના કારણે એને માઇગ્રેન કહેતા મગજ નસો એની કહેવાય કે જે એવા રોગ થાય કે જેના કારણે માથાના દુખાવા ઊભા થાય। તો આ વસ્તુ આપણે જોઈએ, કારણ કે એ પોતે પ્રકૃતિની સાથે એકરૂપતા નથી અનુભવતા, માટે આવી ઘણી બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ। પણ પોતે ઉભા કરેલા જે કર્મ છે અને કર્મના આધારે જે કંઈ ભોગવવાનું છે એ વાત પણ આપણે જાણી શકીએ છીએ। તો મનની પીડા એક વસ્તુ આ છે, બીજું તનની કહેતા શરીરની પીડા બીજી વસ્તુ આ છે। અને શરીરની પીડા કયા પ્રકારની હોય, તો શું ગ્રહોના આધારે આપણે આ શરીરની પીડાને જોઈ શકીએ છીએ। બીજું, શરીરની પીડા કેમ રહે છે? વારંવાર અમુક વ્યક્તિઓ એવા છે જે વારંવાર બીમાર પડે છે, તો બીમારીનું કારણ શું? અને પાછું એવું નથી કે વૃદ્ધ જ બીમાર પડે છે, યુવાનો પણ બીમાર પડે છે, નાના બાળકો પણ બીમાર પડે છે। બાલ્યકાળમાં જન્મ થતાની સાથે જ અમુક બાળકો બીમારીની સાથે લઈને આવે છે અને મા બાપને ખૂબ જ ખોટા ખર્ચાઓ થતા જોવા મળે છે, દવાખાનાઓના ખર્ચા થતા જોવા મળે છે, હોસ્પિટલના ખર્ચા થતા જોવા મળે છે। તો આ વારંવાર બીમારીમાં કેમ રહે છે? અને એના કારણે બીમારી તો એવી વસ્તુ છે જેને તો તમારે ભગાવી જ પડે, અને એના માટે જે અણધાર્યા જે ખર્ચાઓ થાય છે એ અણધાર્યા ખર્ચાઓનું કારણ શું? તો 3-4 વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ મિત્રો। એક તો એમ કે પાપ, તાપ, મનસ્તાપ, બરોબર, પાપ, તાપ ને સંતાપ એવું કહેવાય છે આપણે। પાપ હોય, તાપ હોય અને સંતાપ હોય, તો આ ત્રણ જ વસ્તુના આધારે આપણું આ કર્મશાસ્ત્ર ચાલી રહ્યું છે। તો પ્રથમ કર્મશાસ્ત્રને આપણે ધ્યાનમાં રાખવું પડે, અને એટલા માટે જ ભગવાન શ્રી નિખિલ મહાદેવજીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે શું કહીએ છીએ આપણે? આધિ વ્યાધિ મનસ્તાપમ નિખિલમ હર મે પ્રભુ, મારા પાપ, તાપ અને સંતાપને તો દૂર કરજે।
તો આવા સમયે આપણા શરીરમાં રહેલા જે કંઈ રોગ છે એ રોગ કયા કારણે ઉત્પન્ન થાય છે, કયા કુંડળીમાં એવા ગ્રહો હોય કે જેના કારણે બાલ્યકાળથી માંડી અને વૃદ્ધાવસ્થા સુધી અમુક રોગો આપણને પીડાદાયક બને છે. બાળકના જન્મ થતાની સાથે જ એ કુપોષિતતાનો શિકાર બને છે. બાળકને જન્મતાની સાથે જ એ અધૂરા મહિને બાળક જન્મે ત્યારે મા બાપને એક નવો ખર્ચો ખૂબ થાય છે અને મનના સંતાપ પણ રહે છે. તો આ બધા કારણો શું ગ્રહોના આધારે આપણે જોઈ શકીએ છીએ. ઉંમર થઈ જાય અને અમુક ઉંમર પછી જ્યારે કોઈ પણ રોગ થાય ત્યારે શું એના માટે ગ્રહોનું કોઈ પ્રમાણ આપણે જોવું જોઈએ, કયા પ્રકારના રોગને જોવા માટે શું ધ્યાનમાં રાખવું પડશે. ઘણી બધી એમ કે ભાઈ મને કોઈક પીડા છે, એમાં પછી પિતૃ પીડા આવી શકે, એમાં ગ્રહ પીડા આવી શકે, એમાં દેવ દોષ આવી શકે, એમાં પિતૃ દોષ આવી શકે, ગ્રહ દોષ આવી શકે, બાહ્ય જા કુલ જા અંદરના દોષ આવી શકે, બહારના દોષ આવી શકે. ઘણી વખત કોઈ નથી કહેતા ભાઈ મને કોકની નજર લાગે છે ને તો હું આટલો બધો બીમાર ના પડું ક્યારે, આવું કે ને. આ તો આ બધી બહારની પીડાઓ છે મિત્રો. તો મને લાગે છે કોઈ તમે જોજો કોઈના છોકરાના લગ્ન ન થાય એટલે સામાન્ય રીતે મા બાપ એવો પ્રશ્ન કરતા હોય છે કે મારી છોકરીના લગ્ન થતા નથી, કોઈએ શું અમને કરી નાખ્યું હશે. આવો એક સંતાપ, આ એક સાયકોલોજી છે કે થોડુંક લંબાણ થાય, વિલંબ થાય એટલે આપણને આવા બધા પ્રશ્નો ઉભા થાય. કોઈ બાધા હશે, કોઈ અડચણ હશે, કોઈ આખડી હશે, કોઈ બાધા કરવાની રહી ગઈ હશે. ખાસ કરી માતાઓને આવી બધી પીડાઓ વધારે અનુભવાતી હોય મિત્રો. તો એવા સમયે હું તમને એક વસ્તુ કહું, શરીરની અંદર શિખાથી શરૂ કરો અને પગના અંગૂઠા સુધી આખું જે આપણા શરીર શસ્ત્રની અંદર કાલ પુરુષનું આખું અંગ માનવામાં આવે. અને કાલ પુરુષના અંગની અંદર અશ્વિનીથી માંડી ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, સાદરા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની આવા 27 નક્ષત્ર આખા શરીરને જોવા મળે છે. અશ્વિની નક્ષત્ર મસ્તકથી શરૂ થાય છે અને રેવતી નક્ષત્ર પગના અંગૂઠે પૂરું થાય છે. હવે તમારી કુંડળીની અંદર ક્યારેક કયા પ્રકારના રોગ થશે. સામાન્ય રીતે રોગ થયા પછી ડોક્ટર એમ કહી શકે છે કે આ રોગ થયો છે માટે આ દવા લેવી જોઈએ. ક્યારેક આપણને માથું દુખે એટલે સામાન્ય માઇગ્રેન હોઈ શકે, અથવા તો કંઈક પ્રકૃતિ અનુકૂળ ના હોય, વધારે ઠંડી પડે તો માણસને બીમાર પડે, ખાધું હોય ને ગેસ થઈ જાય તો પણ માણસને માથું દુખે. આવા બધા પ્રશ્નો તો આપણને રહ્યા કરે. પણ અમુક પીડા એવી છે કે જે સહન કરી ન શકીએ અને એના કારણે ફરજિયાત તમારે ચિકિત્સા શાસ્ત્રનો ઉપયોગ કરવો પડે. તો ચિકિત્સાલય જવું પડે, દવાખાને કે હોસ્પિટલમાં દાખલ થવું પડે. તો આ પ્રમાણે તમે જોજો તમારા કુંડળીની અંદર તમને 9 ગ્રહો જોવા મળે કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. સવારમાં આપણે જયારે પગે લાગીએ ત્યારે શું કહીએ છીએ કે બ્રહ્મા, મુરારી, સ્ત્રીપુરાંતકારી અને પછી ગ્રહોની સંજ્ઞા જોઈ લો. ભાનુ, શશી, ભૂમિ, સુતો, બુધશ્ચ અને ગુરુશ્ચ, શુક્ર, શનિ, રાહુ, કેતવ સર્વે ગ્રહ શાંતિકરા ભવંતુ. બધા જ ગ્રહો મને શાંતિ આપો. કયા પ્રકારની શાંતિ કે સૂર્યમ શૌર્ય બદિન્દુરુચ પદવી, શણમંગલમ મંગલમ, સદબુદ્ધિશ્ચ બુધો બુધશ્ચ ગુરુશ્ચ ગુરુતા, શુક્રમ સુખમ શમશનિ અને રાહુર બાહુબલમ કરોત વિપુલમ અને કેતુ કુલસ્યોનતિ નિત્યા પ્રીતિ કરા ભવંતુ ભવતામ સર્વે પ્રસન્ના ગ્રહ. પ્રસન્ન થયેલા ગ્રહો મતલબ શુભત્વને આપવાવાળા કુંડલીના ગ્રહો આ પ્રમાણે પ્રસન્નતા આપે. તો પહેલી વાત કરીએ આપણે સૂર્યની. સૂર્યમ શૌર્ય મતિન્દુરુચ પદવી, ઇન્દુ એટલે ચંદ્ર, બરાબર. તો સૂર્યની વાત કરીએ તો સૂર્ય એ શરીર રચનામાં અલગ અલગ પ્રકારની બીમારીઓની અંદર સૂર્યને ખાસ જોવાનો હોય. આ મેં તમને કહ્યું કાલ પુરુષની અંદર કયા પ્રકારનો રોગ ક્યારે થશે. અમુક નક્ષત્રો એવા હોય છે કે એ નક્ષત્રની અંદર જો પાપ ગ્રહ કુંડળીમાં પડેલો હોય, માનો કે શનિ મેષ રાશિમાં પડ્યો છે અને શનિ કૃતિકા નક્ષત્રનો છે. તો કૃતિકા નક્ષત્ર એટલે સામાન્ય રીતે સ્વર, જે આપણે જે સ્વર પેટી આવતી હોય એની આજુબાજુનો ભાગ આવે, બરાબર. તો ક્યારેક કેન્સરની બીમારીના કારણે આ સ્વર પેટીની આજુબાજુના ભાગમાં ક્યાંક એવી પીડા ઉત્પન્ન થાય કે જેના કારણે ભવિષ્યમાં પણ એને ઓપરેશન કરાવવા પડે અથવા ભવિષ્યમાં એને એ શરીરનું અંગ પીડા આપે. એનું મૂળ કારણ શું છે કે એ શનિ મેષ રાશિમાં નીચત્વ પ્રાપ્ત કરીને બેઠો છે અને નક્ષત્રમાં કયો છે કે રોહિણી નક્ષત્રમાં છે, મતલબ એ અશ્વિની, ભરણી, કૃતિકા અને રોહિણી મતલબ વૃષભ રાશિમાં છે. તો આ પ્રમાણે તમે જુઓ કે અશ્વિની, ભરણી, કૃતિકા નક્ષત્રમાં જયારે હોય ત્યારે મેષ રાશિમાં નીચનો પડે, અશ્વિની નક્ષત્રમાં અથવા ભરણી નક્ષત્રમાં હોય ત્યારે કુંડળીના ગ્રહોને જોયા પછી આપણને ખબર પડી જાય કે કદાચ આવા પ્રકારની રોગની શક્યતાઓ ભવિષ્યમાં દેખાય છે. માટે જન્માક્ષર બનાવતી વખતે શુક્લ જ્યોતિષી લખી નાખે છે કે આટલા પ્રકારના રોગ થવાની એને સંભાવના છે. ક્યારે થાય, કેવી રીતે થાય, તો વિંશોત્તરી મહાદશા, અષ્ટોત્તરી મહાદશા, એની દશા, અંતરદશા, પ્રતિપ્રત્યંતર દશા, બધી દશાઓને જોયા પછી એ સમયે ગ્રહોનું બળ જોયા પછી આપણે જાણી શકીએ છીએ મિત્રો. તો સૂર્ય જે છે કુંડળીની અંદર એ જયારે નબળો બનતો હોય ત્યારે મોટા ભાગે આવા લોકોને માથાની બીમારી જોવા મળે, માઇગ્રેન જોવા મળે,
ઘણી વખત વાળ વધારે ખરી જાય, વાળ ઉતરે, આપણે કઈ વાળ ઉતરે છે વધારે મારે, તો એ સૂર્યનું કારણ છે મિત્રો. તો સૂર્ય જ્યારે કુંડળીમાં નબળો બન્યો હોય ત્યારે એ વાળ ઉતરી જાય, માથાનો દુખાવો થાય. હવે ચંદ્રમાં મનસો જાત મનનો કારક ગ્રહ ચંદ્રમાં છે. ચંદ્ર જ્યારે નબળો બનતો હોય ત્યારે કફજન્ય બીમારી જેને કહેવાય કે જેમાં વાત પિત્ત અને કફ ત્રણ આવે ને, કફજન્ય બીમારી છે એ ચંદ્રના કારણે ઉત્પન્ન થાય. મતલબ શરદી હોય, ખાંસી હોય કે કફ હોય તો આ પ્રકારે જોઈ શકાય છે. મંગળની વાત જોઈએ તો એમાં ઉત્સાહને વધારો ન થાય, મજબૂત હોય અને ઘણા લોકો માંદા હોય તો ઉત્સાહમાં વૃદ્ધિ માટે હંમેશા મંગળ ખૂબ સારી સફળતા અપાવે છે. બુધ છે ને ચામડીના રોગ હોય, ફેફસા હોય એને લગતી પીડા બુધ આપતો હોય છે. ગુરુ છે ને પેટના બીમારી હોય, ચરબી વધી જાય શરીરની અંદર જેના કારણે હલનચલનમાં મુશ્કેલીઓ થાય. આવી બૃહસ્પતિ કહેતા ગુરુ. ઘણી વખત અમુક લોકો ગુરુનું રત્ન ધારણ કરે ને પછી એનું શરીર વધવા માંડે, આવું ઘણા બધા કહેતા હોય છે કે ગુરુની વીંટી પહેરીને મારું શરીર વધે છે. એનું મૂળ કારણ આ છે મિત્રો. શુક્ર છે ને એ જાતીય સુખનો અભાવ આપે, મધુપ્રમેહ આપે એટલે ડાયાબિટીસ આપે, આવા રોગ ઉત્પન્ન કરાવતો હોય છે. કોઈ લાંબી બીમારી માટે શનિ મહારાજને ધ્યાનમાં રાખવાના હોય છે. એલર્જી કોઈ હોય અથવા હાર્ટ એટેક, હાર્ટ ડિસીઝ કોઈ પણ હોય ત્યારે સમજી લેવાનું કે રાહુની પીડા ક્યાંક ને ક્યાંક જયારે કુંડલીમાં આવતી હોય ત્યારે જ આ વસ્તુ બની શકે છે. અને સાથે સાથે માનસિક અડચણો કોઈ કરી નાખ્યું હશે, બાધા, અડચણો, ભૂત પ્રેતાદી કોઈ પણ પીડા, મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જેને કહેવાય જે મનોરોગી છે એના માટે આવા નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય અને એના કારણે બીમાર પડે. તમે નક્કી કરી લો, તમારી કુંડલીમાં જોઈ લો અત્યારથી. જો ભવિષ્યમાં કોઈ પણ ગ્રહો જયારે નબળા પડતા હોય ત્યારે એની પીડા શરીરને કઈ રીતે આવશે અને શરીર પીડાને ન જો ભોગવ્યું હોય તો એના માટે ગ્રહ રાજ્યમ પ્રયશ્ચંતિ, ગ્રહ રાજ્ય ભરંતી જ. આપવાવાળા પણ ગ્રહો છે, લેવાવાળા પણ ગ્રહો છે, દેવાવાળા પણ ગ્રહો છે. અને એ ગ્રહોની અનુકૂળતા પ્રમાણે જીવવા માટે પ્રયત્ન કરીએ અથવા તો એનો મંત્ર જાપ, પૂજા પાઠ, ધર્મ, ધ્યાન, આપણા સનાતન સંસ્કૃતિ અંદર જે બતાવેલી વસ્તુઓ છે એનું આપણે આરાધના કરીએ તો ચોક્કસ આપણને આપણા રોગમાંથી મુક્ત થાય છે. કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, શરીર સુખ હશે તો બધું સુખ આપણે. ચાલો એક કોલર મિત્ર સાથે વાત કરીએ. આપણા ભવિષ્ય દર્શનના આજના પ્રથમ કોલર કોણ છે? હલો. હલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હવે એક પ્રશ્ન હતો ધંધા બાબતે. ઘડીક એમ થાય આ ધંધો કરવો, ઘડીક એમ થાય કે આ ધંધો કરવો, પણ કોઈ ધંધામાં સક્સેસ નથી થવાતું. બરાબર. શું હવે જન્મ તારીખ ને એવું છે કઈ? હા, 17/9/80. 17/9/1980. સમય રાત્રે 9:30 આજુબાજુમાં. બરાબર. 9:30 ની આજુબાજુ. જન્મ સ્થળ આકરું, ચંદુકા તાલુકા. આકરું જોયું મેં, રોડ ઉપર છે ને? હા. હવે તમે અત્યારે શું કરો છો? અત્યારે મારી પાસે બોલેરો પિકઅપ છે. હા તો ચલાવો ને, મજા કરો. હા, 2 ગાડી છે, એક છોકરો ચલાવે, એક હું ચલાવું. હા, કારણ કે જો હું તમને એક વસ્તુ કહું, ટ્રાન્સપોર્ટેશન ને લગતા કામકાજમાં તમે જે કરો છો એ કામકાજ આવે છે. હવે એમાં તો કન્યા રાશિની અંદર શનિ, બુધ અને સૂર્ય ભેગા પડેલા છે. હા, તુલા રાશિનો મંગળ પેલો 7મા સ્થાનમાં છે. કોઈ પણ વ્યક્તિના ભરોસે કામકાજ કરો તો નુકસાન થાય અને સ્વભાવમાં થોડોક તેજ હોય, ઉગ્રતા હોય અને તો જ ધંધામાં નુકસાન થાય. આ બે વસ્તુને ધ્યાનમાં રાખો. પોતાના બળ ઉપર, પોતાની શક્તિ ઉપર કામકાજ કરો તો વધારે સારી સફળતા મળે. અને બીજું, થોડો ક્રોધને શાંત કરી દો, કારણ કે ઘણી વખત ઉતાવળિયાપણું ક્યારેક નુકસાન કરાવતું હોય છે. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. અને શનિ અને સૂર્ય ભેગા થઈને સંઘર્ષ યોગ બનાવે. 5 રૂપિયા આવે તો 7 રૂપિયાનો ખર્ચો થાય, 20 રૂપિયા આવે તો 25 રૂપિયાનો ખર્ચો થાય. એટલે હતા ત્યાં ને ત્યાં, બરાબર. આવું ના થાય એના માટે શનિ અને સૂર્યના કોઈ સારા ગોર બાપાનો આશ્રય લઈ અને આ યોગના દોષનું નિવારણ પણ કરાવડાવી લેજો. અને મેષાધિપતિ મંગળ 7મા સ્થાનમાં તુલા રાશિમાં નીચનો બને છે. તમે જે બોલેરો ચલાવતા હોય, બાપ દીકરો જે ચલાવતો હોય એ ગણપતિનો હારો ફોટો, તમારા કુળદેવીનો ફોટો રાખજો અને શરૂઆત કરતા પહેલા પગે લાગજો અને ગાડીમાંથી ઉતરો ત્યારે પગે લાગજો. આ પ્રમાણે માતાજીને ભગવાનના નમસ્કાર કરજો તો ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. હા, મારે મારા ભાણિયા વિશે પૂછવું હતું. ભાણિયા વિશે? હા હા. જન્મ તારીખ? જન્મ તારીખ છે 30/10/1995. 30/10/1995. સમય એમનો સાંજના 5:45 વાગે. સાંજે 5:45 જન્મ સ્થળ? જન્મ સ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો? એમના લગ્ન વિશેની વાત છે. એમના લગ્નમાં બહુ વિલંબ થાય છે. લગ્નમાં બહુ વિલંબ એટલે તરી તો થયા. હવે ક્યારે લગ્ન કરવા તમારે?
લગ્ન હવે આ સાલમાં જ કરવા છે 2025 અચ્છા એટલે નક્કી કરી નાખી છોડી બોડી કઈ ગોતી છે ના વાતો આવે છે પણ તો અટકી જાય વાતો તો છે 3 વર્ષથી આવે છે હા વાતો આવે પણ અટકી જાય. એ લોકો દમણમાં રહે એટલે દમણમાં આટલે બધે દૂર કરવા માટે કોઈ તૈયાર વહેલું થતું નથી. અરે એવું નથી પણ આનું ભાગ્ય તમે જુઓ. એક તો 7મું સ્થાન એ લગ્ન જીવનનું સ્થાન, લગ્ન જીવનમાં સ્થાનમાં બેઠેલો સૂર્ય, પાછો તુલા રાશિમાં, પાછો નીચનો બને. હવે એનોય વાંધો નથી પણ પાછો એ બેઠો રાહુ સાથે યુતિમાં, તો આને તો ગ્રહણ યોગ કહેવાય. અને એના કારણે 7મા સ્થાનનું ફળ ના મળે. 7મું સ્થાન એટલે લગ્નનું સ્થાન. તો એનો મતલબ એવો થાય કે સૂર્ય અને રાહુના ગ્રહણ યોગના કારણે એક તો રાહુ 7મા સ્થાનમાં છે, મતલબ એનો અર્ક વિવાહ કરાવવો પડે, અને બીજું એનો ગ્રહણ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવવું પડે. દાંપત્યનો કારક શુક્ર તો ખાડે પડેલો છે, 8મા સ્થાનનું સુખ ના લેવા દે, તો કુળદેવીની પૂજા કરવી પડે. બીજું મંગળ અને ગુરુ સાથે બેઠેલા છે, એ લગ્નમાં વિલંબ કરાવો. ઘણા એક હોય તો કંઈક હું તમને રસ્તો બતાવું. તો 2-3 વસ્તુ એવી છે કે તરી વરે હજી આપણો આ ભાણો હજી કુંવારો છે, બરાબર છે. પેલા એને વાઢો કહેતા, હવે એને કુંવારો કહીએ છીએ આપણે, બરાબર. હવે મંગળ ગુરુ એટલે બૃહસ્પતિ શાંતિ કરાવી રહી. બીજું રાહુ અને સૂર્યનો ગ્રહણ યજ્ઞના દોષનું નિવારણ કરાવડાવું રહ્યું. એક સૂર્યની સારી. મિત્રો ઘણા બધા પત્ર છે, એમાંથી એક પત્ર આપણે લઈએ. દિનેશભાઈ રાઠોડ, અને દિનેશભાઈ રાઠોડ ખાડવાળી ચાલી ગોમતીપુર અમદાવાદથી. મારા પુત્રના ભવિષ્ય વિશે જાણવું તો એનું રાઠોડ હાર્દિક દિનેશભાઈ નામ છે. 12/1/2001 12/1/2001 એમનો જન્મ તારીખ છે. અને સાંજે 5:30 પછી એટલે કેટલા વાગ્યા સુધી લખ્યું નથી, તો આપણે 5:30 મૂકીએ, બીજું શું તારે. અને જન્મ સ્થળ છે અમદાવાદ. હવે પ્રશ્ન કંઈક એવો છે એમનો કે મારો પુત્રે કોલેજ કરેલી છે અને સરકારી નોકરીની તૈયારી કરી છે, તો તેને નોકરીના યોગ ક્યારે થશે, તેનું ભવિષ્ય કેવું રહેશે. 3 વર્ષથી તૈયારી કરે છે પણ ક્યાંય મેળ પડતો નથી. આગળ તૈયારી કરવી કે નહીં, અને નોકરીના યોગ હોય તો ક્યાં સુધી મળી શકે એમ. જવાબ વિવાહ. દિનેશભાઈ બહુ સરસ, તમે તમારા પુત્રની ચિંતા કરી રહ્યા છો, એ સ્વાભાવિક છે. અને દરેક મા બાપ ઈચ્છે પોતાના દીકરાઓ સરકારી નોકરી કરે, પણ હવે કુંડળીને પણ ક્યાંક ધ્યાનમાં રાખવી પડે. સરકારી નોકરીમાં પોતે જે છે એ સેલ્ફ એટલે પોતે એ શનિ છે, અને જેના દ્વારા કામ લેવાનું છે એ સરકારી છે, મતલબ ત્યાં સૂર્ય જોઈએ. હવે કુંડળીને જો ધ્યાનમાં રાખો તમે, સૂર્ય જે છે કુંડળીની અંદર એ ધન રાશિનો 7મા સ્થાનમાં, મતલબ નોકરીમાં સફળતા, સરકારી કામકાજમાં આપે. પણ એની બુદ્ધિ શક્તિ એટલી બધી સારી હોય કે સ્વતંત્ર કામ કરે તો પણ એને સારી સફળતા, અથવા નોકરી પ્રાઇવેટ કરે તો પણ એને સારી સફળતાના યોગ બનાવે. કારણ કે પોતે જે છે ને ગુરુ સાથે યુતિમાં છે, શનિ ગુરુ સાથે યુતિમાં છે, 12મા સ્થાનમાં છે. તો એનો મતલબ એવો કે એનામાં જે આવડત ને એનામાં જે બુદ્ધિ છે એ બુદ્ધિનો પૂરેપૂરો વ્યવસ્થિત ઉપયોગ કરે. અને આડી કાળી ઘણી વખત આપણે કઈ રાહ જોતા હોય કે ભાઈ સારું મળે તો બેહીએ એમ કે, ને સારી બસ મળે તો બેહીએ, અને એમને એમ જે બધી બસો છે તો મળે, ભાઈ સારી બસ જલ્દી મળે નહીં, બરાબર. મને લાગે છે ત્યાં સુધી શનિ મહારાજ ગુરુ સાથે યુતિમાં છે, ક્યાંક ને ક્યાંક તપશ્ચર્યા કરવી પડે, સારામાં સારા પરિણામ મળે. અને લગ્નેશ બુધ ખાડે પડેલો હોવાના કારણે પણ કદાચ એને નોકરીમાં સારી સફળતા નથી મળતી, તો એના માટે બુધનું સારું રત્ન પહેરાવો. બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવે એવું તમે કહો, બુધવારે મગફળીનું એકટાણું કરે એવું તમે કહો. આ બધું જ કરશો તો સારી સફળતાની એને પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજો પણ એક પત્ર આપણને આવેલો છે, બહુ લખ્યું છે, બહુ એમને અંકિત હરેશભાઈ બુચ. જન્મ તારીખ છે 9 ને બોલી મુંબઈ 4/4/84 4/4/1984 અને રાત્રે 9:06 રાત્રે એટલે 21:06 રાત્રે. હવે મુંબઈમાં જન્મ છે, વડનગર. અચ્છા, હવે જો આવા કોઈ પ્રશ્નો બને ત્યાં સુધી ખાસ કરી દર્શકોને જણાવવાનું કે આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો આજે હરીશભાઈના માટે જે પૂછાયો છે કે ભાઈ છૂટાછેડા થયેલ છે ને હવે પાછું લિવ ઇન રિલેશનશીપમાં રહેવા માંગે છે ને હવે એ થશે કે નહીં થાય, ફ્રેન્ડશીપમાં એ પોતે માને, આવા બધા પ્રશ્નો. મિત્રો, આ જ્યોતિષ માધ્યમાનું નથી, જ્યોતિષ વેદની આંખ છે. કદાચ આપ વિદ્વાન છો એટલે સમજી શકો છો કે આવા પ્રશ્નોને અહીંયા કંઈ સ્થાન નથી. અને કદાચ હું કંઈક તમને કહું ને તો એ બધું ખોટું પડે. બહુ લખ્યું છે આપને શ્રદ્ધા છે પૂર્ણિમાબેન, ખૂબ ખૂબ આપનો આભાર. પણ આવા છૂટાછેડાવાળા પ્રશ્નો બને ત્યાં સુધી અમને કરવાની, અને જે ઉટપટાંગ જેને કહી શકાય કે લવ ઇન રિલેશનશીપ અને મિત્રતા અને હાન તે બધું જે છે ને એ આપને મુબારક બેન, તમે તમારી રીતે રસ્તો શોધી લેજો, અમે આમાં કંઈ હેલ્પ ન કરી શકીએ. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. હા, સુરેન્દ્રનગરથી બોલું છું. જી. મારી દીકરી વિશે પ્રશ્ન કરવો છે. બરાબર. હા, એની જન્મ તારીખ છે 30/5/99. હા. જન્મ સમય સવારના 3:35. બરાબર. અને જન્મ સ્થળ છે
રાતાભાઈ, હળવદ તાલુકો. બરાબર, શું પ્રશ્ન હતો? હવે એને બીએસસી એમએસસી બીએડ કરેલું છે અને 2 વર્ષથી પ્રયત્ન કરે છે પણ હજુ સફળતા મળતી નથી. બરોબર. હવે ને 2025 હે હા, અને લગ્ન યોગ ક્યારે છે? 2025 માર્ચ એપ્રિલ મહિના પછી શનિ મહારાજ બદલાય પછી થોડા સફળતાના સારા ચિહ્નો દેખાશે, જેના કારણે સારો લાભ થશે. લગ્નના યોગને હજી એકાદ વર્ષની વાર છે, કારણ કે 2026 એપ્રિલ મે મહિના પછી સારા યોગ ઉભા થાય છે. બાકી સરળતાથી કુંડળીમાં બધા ગ્રહો સારા દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ બેન. 8 વર્ષથી તમને ફોન લગાવું છું. આજે મને બહુ આનંદ થાય છે. 8 વર્ષથી લગાવો છો? હા, આજે લાગ્યો ફોન. બરોબર બરોબર, બહુ સરસ. લ્યો, ગણપતિ બાપા મોર્યા કહી દો. હા, તો મારી બેન વિશે મારે પૂછવું છે. એના લગ્ન યોગ ક્યારે છે, કઈ દિશામાં છે, કઈ રાશિ સાથે છે અને કેટલા સમયમાં થશે? તે 8 વર્ષથી આ બેનનો પ્રશ્ન હતો કે બીજા કોઈ પ્રશ્ન હતા? આ જ પ્રશ્ન હતો. આ પ્રશ્ન તમારા મગજમાં મારા આટો ભાઈ મારે વિશે છે? પણ મારે 8 વર્ષ આપણે મારા ભાઈ વિશે પણ પૂછવું હતું મારે. ના, પેલા બેનનું કહો, બેનનું કહો. હા, બેન નું આપણે એના લગ્ન યોગ ક્યારે જન્મ છે? તારીખ કહો. એના 16/8/98 અને એનો સમય છે 6 ને 10 સાંજના. બરોબર. હા, ક્યારે કઈ દિશામાં કેટલા સમયમાં લગ્ન થશે? જન્મ સ્થળ કયું? જન્મ સ્થળ ખોપાળા બરડા. ગઢડા પાસે છે એમ ને? હા, બરોબર. બેન ને કેટલા વર્ષ થયા? એનાથી આ 27 રનિંગ છે. 27 રનિંગ એટલે 26 ઉપર 6 મહિના થયા ને? હા, શુક્ર, મંગળ અને સૂર્ય સાથે બેઠેલા છે બેન. મતલબ કે લગ્ન યોગની અંદર હવે સમય સારો આવી રહ્યો છે. ગુરુ ઉપરથી શનિ મહારાજનું પરિભ્રમણ શરૂ થશે અને આ શનિનું ચંદ્ર ઉપર દ્રષ્ટિ પડશે. વૃષભ રાશિનો ચંદ્ર છે. આ સમય લગ્ન માટે સારો ગણાય. હવે મંગળ અને સૂર્ય અંગારયોગ કરી રહ્યા છે અને આ અંગારયોગ પાછું 7મા સ્થાનમાં છે. 7મા સ્થાનનો સ્વામી ચંદ્ર બેઠેલો છે બીજા સ્થાનની 5મા સ્થાનની અંદર. એટલે આપણે ઈચ્છીએ કે ભાઈ દીકરી ભણેલી ગણેલી હોય તો સામે પણ પાત્ર એવું જ સારું આપણને મળવું જોઈએ, અથવા તો આ પ્રમાણે પરિવાર હોવો જોઈએ, આ પ્રમાણે એનું એજ્યુકેશન હોવું જોઈએ, આ પ્રમાણે ક્વોલિફિકેશન હોવું જોઈએ. પણ ઘણી વખત આપણને આ વસ્તુ મળે નહીં અને એના કારણે થોડું વિલંબ થાય, લંબાઈ એવી શક્યતાઓ કુંડળી દેખાડી રહી છે. બીજું, રાહુ 8મા સ્થાનમાં લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે, કાં તો એકાદ વખત સગપણ થઈને તોડાવી નાખે એવી પણ શક્યતાઓને પ્રબળ બનાવે છે. પણ મને લાગે છે હવે યોગ એના સારા શરૂ થઈ ગયા છે તો થોડુંક કોમ્પ્રો કર્યું, કારણ કે મંગળ શુક્ર છે બધી જ રીતે 60% 65% પસંદગીનું મળે તો બાકી 35-30% છોડી દેવા. તો આ પ્રમાણે કરશો તો મને લાગે છે આ શનિ મહારાજ બદલાશે. એપ્રિલ મહિના પછી સારા લાભની શક્યતાઓ છે. બેનની હાઇટ કદાચ થોડી ઓછી હશે તો છોકરાની હાઇટ પણ એટલી બધી વધારે હોય તેવી શક્યતાઓ નથી. અને કર્ક રાશિ સાથે, કન્યા રાશિ સાથે, ધન રાશિ સાથે અને મિથુન રાશિ સાથે આ 4 રાશિથી એને સારું લેણું પણ છે અને જન્મ સ્થાનથી ગઢડાથી તમારે ઉત્તર દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ છે. જય ગણેશ. બીજા એક વાત સાથે કરી લઈએ કોલર મિત્ર સાથે. હલો. હેલો, જય ગણેશ. મારા ભાઈ માટે છે. તે મળતા ના બોલો, સારું બોલો. 11/8/1997. પેલા મેં તમને કીધું સાંભળ્યું? હા. વેવાણની આરામ ઘડીકા લેવાના હોય ને એ રીતનું બોલો. તબિયતના લીધે એવું અરે છે. રે, શું થયું તબિયત ને? શરદી થઈ ગઈ છે ને એટલે. ઓહો, હવે આવો પુવા છે. ચલો, કોના માટે પ્રશ્ન છે? મારા ભાઈ માટે. તમારા ભાઈનું નામ? રવિ. રવિની જન્મ તારીખ? 11/8/1997. 11/8/1997. સમય સવારે 8:15 વાગે. 8:15. જન્મ સ્થળ? રાણપુર. રાણપુર. હા. બરોબર. શું પ્રશ્ન હતો કહો મને ભાઈનો? એના લગ્ન માટે ને કરિયર કેવું રહે છે? ધંધામાં તેજી આવે ને ત્યાં પાછું ટીમ. શું કરે? શું ધંધો ભાઈ? મશીન છે. શેનું? એમ્બ્રોઇડરીના. એમ્બ્રોઇડરીનો. હા, શુક્ર બેઠેલો છે બુધ સાથે યુતિમાં, મતલબ કે કલાત્મક ભાઈ છે. કુંડળી એની સારી છે. મંગળ ચંદ્રનો લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે. શનિ મીન રાશિમાં છે, મતલબ કે હા હવે નજીકના સમયમાં લગ્નના યોગ સારા દેખાઈ રહ્યા છે. હવે બીજું તમને કુંડળીની અંદર કહું કે લગ્નનો સ્વામી જે છે એ સૂર્ય છે. સૂર્ય 12મા સ્થાનમાં બેઠેલો છે તો એનો મતલબ સૂર્યનું સારું રત્ન પહેરે માણેક તો એને સારી સફળતા મળે, ધંધાની અંદર પણ સ્થિરતા મળે અને લગ્ન જીવનની અંદર પણ સારું સુખ મળે. રવિવારના દિવસે એકટાણું કે ઉપવાસ કરે, રવિવારના દિવસે ગાયને ગોળ ખવડાવે તો પણ એને સારી સફળતા મળે. દરરોજ સવારમાં ઉઠે ત્યારે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે તો પણ એને સારી સફળતા મળે. બીજી વાત છે કુંડલીની અંદર કે શુક્ર, બુધ અને રાહુ ભેગા પડેલા છે તો રાહુ અને શુક્ર જ્ઞાતિ ગોળ કે સમાજની બહાર પણ કદાચ જવું પડે એવી શક્યતાઓ આમ તો દેખાઈ રહી છે. પણ જો મળે તો જ્ઞાતિમાં જ કરવું, બાકી આ રીતે કઈ
શોધવા માટે શુક્ર રાહુ હંમેશા કંઈક આવું કરતો હોય છે. તો વિચારોમાં પણ ક્યારેક ક્યારેક આ રીતે થોડીક આમ 60-70 જોવા મળે છે. પણ એ પ્રમાણે તમે કરજો તો ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હેલો, મારા બેન નો પ્રશ્ન છે 21/6/2002. 21/6/2002 સમય સમય છે સવારે 11 વાગે પોરબંદર. 11 વાગે પોરબંદર. શું પ્રશ્ન હતો? પ્રશ્નમાં લગ્ન વિશેનો છે. મહેન્દ્રભાઈ, લગ્ન યોગ ક્યારે છે ને હામું કેવું પાત્ર મળશે? કેટલા વર્ષ થયા? 23મું. હા, 23 છે એટલે અત્યારે ગોતે જ છે એ લોકો. બરોબર. હવે પેલા તો તમે એના માટે બેન માટે વિવાહ કરાવડાવી લેજો અને બીજું કરાવડાવજો બૃહસ્પતિ શાંતિ. કારણ કે ગુરુ છે ને એ મંગળ અને સૂર્ય બંને એવા ગ્રહો છે કે જે ઘણી વખત આપણને જોઈએ એવું પાત્ર ના મળે અથવા તો લગ્નમાં વિલંબ કરાવડાવે. તો એના માટેની એક પૂજા છે. યોગ્ય અને વ્યવસ્થિત જે પંડિત હોય, જે આના જાણકાર હોય જ્યોતિષ અને કર્મકાંડના, એની પાસે તમે આ પૂજા કરાવડાવજો તો સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. બીજું, રાહુ અને શનિ પણ સાથે બેઠેલા છે. મતલબ શનિની પૂર્ણ દ્રષ્ટિ 7મી 10મી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર છે. એ પણ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો એના માટે તો જે પેલી બૃહસ્પતિની શાંતિની પૂજા કરાવડાવો ત્યારે આ શનિ મહારાજની પણ પૂજા કરાવડાવી લેજો, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. આંખમાં ક્યારેક ક્યારેક કાંકરી પડી હોય તો પાણીની છાલક નાખીએ તો કાંકરી નીકળી જાય. દરેક વખતે ડોક્ટરને બતાવવાની જરૂર નહીં, પણ અમુક વખતે જયારે જરૂર પડે કે હવે આ નીકળતી જ નથી તો ડોક્ટરની જરૂર પડે. અમુક વખતે આપણને ખબર પડે કે એકથી વધારે ગ્રહો જયારે નિર્બળ બનતા હોય ત્યારે અમુક પૂજાઓ, અમુક વિધિ દ્વારા, અમુક દેવોના આશ્રય દ્વારા એક સારા પરિણામ આપણને પ્રાપ્ત થતા હોય છે. જય ગણેશ. પત્ર એક લઈ લઈએ મિત્રો. પત્ર છે દિનેશભાઈ રાઠોડ. તો 23/12/1994 દિનેશભાઈ રાઠોડના મહેન્દ્રભાઈનો એમના દીકરાનો પ્રશ્ન છે. 23/12/1994 અને સમય છે સવારમાં 8 વાગે. બહુ સરસ પત્ર લખ્યો છે અને વ્યવસ્થિત સમજી શકાય અને વાંચી શકાય એવો સારી ભાષામાં પત્ર લખ્યો છે. અમદાવાદના છે પોતે, ખાડાવાડી ચાલ ગોમતીપુરના. બરાબર છે. મારા પુત્રને લગ્ન ક્યારે થશે? છેલ્લા ઘણા સમયથી લગ્નની વાતો ચાલે છે પણ ક્યાંય હા પડતી નથી. 10 સુધી અભ્યાસ કર્યો છે. છેલ્લા 3 વર્ષથી તમારા પ્રોગ્રામ જોઈએ છીએ. ફોન કર્યા પણ લાગતા નથી, તેથી પત્ર લખું છું. આ બહુ સારું. લો, ફોન ના લાગતો હોય તો પત્ર લખી લેવો. શુક્ર રાહુનો યોગ બેઠેલો છે અહીંયા કુંડળીની અંદર, લાભસ્થાનની અંદર. તો ક્યાંક ને ક્યાંક તો પીડા આપવાનો જ. પણ સાથે સાથે ધન રાશિનો સ્વામી ગુરુ પણ ખાડે પડેલો છે, વૃશ્ચિક રાશિનો. તો ગુરુનું એક સારું રત્ન પહેરાવો. બરાબર. બીજું, ગુરુવારે 91 કરાવડાવો. ચણાની દાળમાંથી બનાવી કોઈ પણ વસ્તુઓનું ભોજન કરો અથવા ગાયને ખવડાવો. આ બધી વસ્તુઓ સફળતા તરફ આપણને લઈ જાય. 7મા સ્થાનનો જે સ્વામી ગ્રહ છે બુધ, એ બુધ કુંડળીની અંદર આપણા ભણતર ઓછા ના, કારણ કે સૂર્યથી બુધની યુતિ છે, ભણતર ઓછા હોવાના કારણે કદાચ સારી કન્યા આપણને પ્રાપ્ત ન થાય. પણ મને લાગે છે આ વર્ષ હવે એના માટે ખૂબ જ સારું છે. આ વર્ષ દરમિયાન કરેલા પ્રયત્ન ચોક્કસ અને સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક પત્રની પણ વાત કરી જ લઈએ. ભેગા બેઠા છીએ તો એમ થાય ભાઈ અમારો ક્યારે મહારાજ પત્ર લેશે. ઘણી વખત એવું થાય કે આપણે પત્ર વાંચીએ ને ઘરધણી જ હાજર ના આવે. બોલો, હવે પછી શું કે અમે લખ્યા પણ ટપાલ તમે જવાબ ના આપે, પણ અમે તો આપ્યો પણ તમે ઘરે નતા, અમે શું કરીએ? તો કે લાઈટ જતી રહેતી. આવા તો પ્રશ્ન કરે ભાઈ. હવે પ્રશ્ન છે, જય ગણેશ મહેન્દ્રભાઈ, જય મહાદેવ ગુરુજી. મારો પ્રશ્ન બેબી માટે છે. વડોદરાથી લખે છે હરીશભાઈ. બેબીનું નામ છે અર્ચના. અર્ચનાની જન્મ તારીખ છે 13/10/2003. 13/10/2003 એમનો જન્મ છે અને સવારમાં 7:04 જન્મ છે. અને કઠલાલ એટલે ખેડા પાસે આવ્યું. બરાબર. તો એમના જવાબમાં જોઈ પ્રશ્ન પહેલા શું છે વાંચીએ આપણે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું છેલ્લું વર્ષ છે. મેરેજના યોગ ક્યારે આવે, કઈ રાશિ સાથે? આપ જરૂરથી જવાબ આપશો. આભાર, ધન્યવાદ મિત્ર. આપે વિશ્વાસ રાખ્યો. ભવિષ્ય દર્શનમાં આવો નવો વિશ્વાસ કાયમ રાખતા રહેજો. શુક્ર બેઠેલો છે તુલા રાશિમાં, મતલબ લગ્ન જીવનમાં ખૂબ જ સારું સુખ મળવાનું છે. એને જે પ્રમાણે એનું એજ્યુકેશન છે એ પ્રમાણે જ સામે પાત્ર મળે તેવી સંભાવનાઓ દેખાય છે. સૂર્ય સાથે બેઠેલું બુધ પણ 12મા સ્થાનમાં છે. હવે આ સૂર્યની જો વાત કરવામાં આવે આપણે તો સૂર્ય કુંડળીની અંદર એક જેને કહેવાય કે તૃતીય પરાક્રમ સ્થાનનો માલિક બને છે, 12મા સ્થાનમાં છે. તો સૂર્યની આરાધના વધારે સારી સફળતા અપાવે. સૌથી વધારે હું તમને કહું, મંગળ એ કુંભ રાશિનો બેઠેલો છે અહીંયા 5મા સ્થાનની અંદર. તો આ મંગળ ક્યાંક ને ક્યાંક થોડી
તકલીફ ઉભી કરાવડાવે. બીજું બેઠેલો છે રાહુ, દેહ ભાવની અંદર 7મા સ્થાનની અંદર છે, તો કુંભ વિવાહ કરાવડાવી લો, જેના કારણે અર્ચના અને સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. ચંદ્ર સાથે બેઠેલો રાહુ ગ્રહણ યોગ પણ બનાવી રહ્યો છે. બુધવારના દિવસે તલનું દાન કરાવડાવો અને દરરોજ સવારમાં રાત્રિ દરમિયાન તલને પાણીમાં પલાળી રાખવા અને સવારમાં બુધવારે નરણા કોઠે ચાવવા અથવા તલવટ કે તલની ચીકી કે જે કંઈ બનાવો તે નરણા કોઠે ખાવું ગોળની સાથે. તો આ પ્રમાણે કરવાથી એનું પોતાનું એક મન મજબૂત બનશે અને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. બાકી આ વર્ષ એના માટે ખૂબ જ સારા છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો, હા બોલો. મારું નામ ગીતા છે. મારા લગ્ન વિશે પૂછવું છે. મારો લગ્ન યોગ ક્યારે છે? જન્મ તારીખ 23/11/2000. 23/11/2000. હા, સમય સમય બપોરના 2 થી 3 વચ્ચે. 2 થી 2 થી 3. એટલે આપણે 2 થી 3 એટલે અઢી લઈએ. હા હા, તમે કહો તો લઉં. હો, હા તમે કહો તો લઉં. હા. હા તો વાંધો નહીં. એમ તો મેં પેલા કુંડળી કઢાવી છે, એમાં 2.5 વચ્ચેનો રાખેલો છે. હા તો મેં એવું જ રાખ્યું. તમારું મારું બેનું હેડ. હવે શું લગ્ન યોગ માટે પૂછવું છે? હા, મારો લગ્ન યોગ અને સગાઈનો યોગ ક્યારે છે? પણ તમારો સ્વભાવ તો બેન તે જ છે. શું કરશું? હે જો ઘરના બધા દાંત કાઢે છે. સાચી વાત છે, મહારાજે સાચું કીધું. હવે મિથુન રાશિનો રાહુ એ 4થા સ્થાનમાં બેઠેલો છે, તો એનો મતલબ લગ્ન યોગમાં થોડો વિલંબ કરાવડાવે તો કુંભ વિવાહ કરાવો તો વધારે સારી સફળતા મળે. આમ તો જો કે એટલી બધી ઉંમર થઈ નથી, પણ છતાંય શુક્ર ધન રાશિમાં છે તો સારા પરિણામ તો આપણને આપવાનો જ છે. બીજી વસ્તુ છે, વૃશ્ચિક રાશિની અંદર બેઠેલો સૂર્ય અને બુધ પાછો પાછળ છે. બુધ ચંદ્ર સાથે યુતિમાં છે, 8મા સ્થાનમાં ખાડે બેઠેલો છે. અને 7મું સ્થાન દાંપત્યનું સ્થાન છે, એમાં કન્યા રાશિ છે અને કન્યા રાશિનો સ્વામી બુધ બેઠેલો છે 8મા સ્થાનમાં, ખાડાના સ્થાનમાં બેઠેલો છે. બરાબર છે. ઘણી વખત ઊંડો કૂવો હોય પણ દોરડું નાનું હોય તો ડોલ નાખો તો અડધે સુધી પહોંચે, છેક સુધી પહોંચે ને પાણી કેમ આવે? તો એના માટે જે હાંધો કરવો પડે એમાં બુધનું રત્ન જે છે એ સાંધો છે. બુધનું એક સારું રત્ન લઈ લ્યો, 3 થી 5 કેરેટનું લ્યો, ડાબા હાથની ટચલી આંગળીમાં એને વિધિ કરાવીને પહેરાવી લ્યો અને બુધવારે એકટાણું કોઈ ઉપવાસ કરો. બહુ નજીકના સમયમાં આપણને સારા પરિણામ મળવાના છે. જન્મ સ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની સંભાવના છે. કન્યા રાશિની સાથે, વૃશ્ચિક રાશિની સાથે, કુંભ રાશિની સાથે, મિથુન રાશિ સાથે સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારા પતિનો પ્રશ્ન છે. કોનો? મારા પતિનો પ્રશ્ન છે. હા, જન્મ તારીખ લખાવું. એને છે ને અમારે રોકાણ કરવું ને શેર બજારમાં, સ્ટોક માર્કેટમાં તો છે કે નહીં? કુંડલીમાં યોગ. જન્મ તારીખ છે 6/7/1980. 6/7/1980. સમય બપોરે છે 3:05. બરોબર. જન્મ સ્થળ જન્મસ્થળ પોરબંદર. પોરબંદર. શેર બજારમાં રોકાણ કર્યું એમ ને? હા, થોડું કરવું. એટલે કઈ યોગ છે? કુંડલીમાં લેણા દેવી છે કે નહીં? તો કરું. પછી હાથમાં હસી જતું રહેશે તો તો તમે કયો તો ન. પૈસાને ખેંચે એમ કહેવાય, પણ વધારે પૈસો નાના પૈસાને ખેંચી જાય ને પાછો. હા. બરાબર. હવે જુઓ તમે કુંડલીની અંદર વૃષભ રાશિમાં શુક્ર બેઠેલો છે, મતલબ આકર્ષણ આપે. શેર બજાર અથવા તો આકસ્મિક ધનલાભની શક્યતાઓને પ્રબળ બનાવવાનું આકર્ષણ આપે. પણ કન્યા રાશિનો મંગળ મતલબ ઉતાવળિયા નિર્ણય નુકસાન કરાવડાવે. બીજાના ભરોસે અથવા બીજા કેમ કામ કરો તો નુકસાન. પોતાની પાસે જો આવડતો હોય તો શેર બજારમાં પડવું. શેર બજારમાં એવું કહેવાય છે કે સવારમાં જુઓ તો હર્ષદ મહેતા, સાંજે જુઓ તો નરસિંહ મહેતા. આવું થવાની સંભાવનાઓ દેખાતી હોય છે. પણ શનિ ગુરુ સાથે યુતિમાં છે. મક્કમતાથી ધીમી ગતિએ જો કામકાજ કરે અને ટૂંકા શેરોમાં રોકાણ કરી અને તરત નફો લઈ નીકળી જાય તો એમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. આવા યોગ કુંડલીમાં બની રહ્યા છે. સિંહ રાશિમાં ગુરુ હંમેશા ઉચ્ચત્વ આપે, સારી સફળતા અપાવે. પણ પાછો શનિ બેઠેલો હોવાના કારણે ક્યારેક બધું હાથમાં આવેલું પાછું ગુમાવવાના વાળા આવતા હોય, પણ લગભગ નહીં આવે. પણ ધીમી ગતિએ કામકાજ કરાવડાવજો બેન, સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આ દિવસ, આ મહિનો અને આગામી વર્ષ તમારા માટે અનુકૂળ રહેવાનું છે. અંકશાસ્ત્રની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીએ તો તમારા માટે ઉજ્જવળ કારકિર્દીવાળું આ વર્ષ છે. ચાહે વિદ્યાર્થીને અભ્યાસની વાત હોય, ચાહે ધનાર્થીને ધનની વાત હોય, અધૂરા અરમાનો પૂરા કરવાનો અવસર પ્રાપ્ત કરતા હોય,
ત્યારે એવા સમયે કોઈ સારી સફળતાના યોગ હોય તો આ બધી જ વસ્તુઓ આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થવાની છે. વેપારી વર્ગને સારો લાભ થાય, નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો પોતાના મનગમતા ક્ષેત્રમાં કામ કરવાની ઉજ્જવળ તકો મળે. બધી જ રીતે સારું છે. એક મનનો સંતાપ નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખજો. ચંચળતા ક્યારેક ક્યારેક પૂર્ણવિરામ મુક્તિ હોય છે કામની અંદર, એના કારણે સફળતા નથી મળતી. એના માટે ચંદ્રની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ચંદ્ર એટલે મહાદેવજી. મહાદેવજીની આ મહિના વર્ષ દરમિયાન જેટલી વધારે વધારે ઉપાસના, ખાસ કરી સોમવાર ભૂલ્યા વગર મહાદેવજીના દર્શન તો કરવા. બાકી જળ ચડાવો તો જળ ચડાવજો. મહાદેવજીને પ્રસન્નતાપૂર્વક પાસે બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તો જાપ કરજો. પણ મહાદેવજીની ઉપાસના જેટલી વધારે વધારે આ વર્ષ દરમિયાન થશે એટલી સારી સફળતા તમને મળશે. હવે વાત કરીએ જેની આજે લગ્ન તિથિ છે. દાંપત્યની સારી સુખાકારી ભોગવતા લગ્ન જીવનના તમામ દંપતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. તો એનો મતલબ એવો થાય કે જેને સુખ નથી મળ્યું એને મળવાનું છે આ વર્ષ દરમિયાન, કારણ કે આ વર્ષ તમારા માટે બહુ સારું છે. અણબનાવ રહેતો હોય, વૈચારિક મતભેદો રહેતા હોય, પરિવારમાં કોઈ પણ અન્ય વ્યક્તિઓના કારણે પીડા રહેતી હોય તો આ વર્ષ તમારા માટે બધા સમાધાનોની નવી તકો પ્રાપ્ત થવાની છે. તમારું કામકાજ સુધરશે અને એના કારણે તમારું મનોબળ મજબૂત થશે, અને મનોબળ મજબૂત થશે તો તમારા દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળશે. હવે આ વર્ષે તમારા જો સંતાનો મોટા થયા હોય તો એની પ્રત્યે વધારે કાળજી રાખવી પડશે. ચાહે સંતાનોના અભ્યાસની વાત હોય, ચાહે સંતાનોના નોકરી ધંધાની વાત હોય અથવા પ્રગતિની વાત હોય, તો બધી બાબતોમાં સંતાનના પ્રત્યે થોડીક સાવધાની રાખી, થોડીક વધારે સમય એમની પાછળ કાઢી અને આ વર્ષ તમારે કરવો પડશે, જેના કારણે તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. વધારે સારા લાભ જોતા હોય તો દર રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવીને ગાયને ગોળ ખવડાવજો. આ કરવાથી તમારું મનોબળ વધશે, આત્મબળ વધશે અને કાર્યમાં કોઈ પણ પ્રકારની તકલીફો આવતી હશે, તકલીફો તમારી દાંપત્ય જીવનમાં દૂર થાય તેવા સારા યોગ બની રહ્યા છે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત કરીએ તો અંક આજનો જો છે એ શુભત્વને આપવાળો અંક એ 5નો અંક છે. તો 5 જ્યાં આવતો હોય, 5 આવે, 14 આવે, 23 આવે, આ બધી જગ્યાએ 5નો અંક આવે તો આ બધા અંકવાળા જાતકોને જે શુભ ફળ મળવાનું છે. સાથે સાથે તમારા કોઈ પણ જગ્યાએ 5 અંક હશે તે શુભત્વની પ્રાપ્તિ થવાની છે. હવે આછો લીલો રંગ અને મોરપીંછ રંગ આજના દિવસ માટે બહુ સારો લાભ કરાવડાવશે. તો આ 2 રંગને પ્રાધાન્ય આપજો તો વધારે સારી સફળતા આજના દિવસ માટે મળે, કારણ કે શુભ રંગ છે આજે. અને સારા સમયનો જો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો સમય એ શુભત્વને આપવાવાળો સમય છે, જે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પણ રાહુકાળનો વિચાર કરો તો બપોરે 12 કલાક અને 7 મિનિટથી 1 કલાક અને 48 મિનિટ સુધીનો સમય છે, રાહુકાળ છે. કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થવી જોઈએ. બુધવાર છે, મુસાફરી તો વર્જ્ય માનવામાં આવે છે. અશુભત્વની વાત કરીએ દિશાઓની અંદર તો નૈઋત્ય ખૂણો અને ઈશાન ખૂણો આ 2 સાચવીને કામકાજ કરવા જેવા 2 ખૂણાઓ છે. 12 રાશિની અંદર કર્ક રાશિ જેના અક્ષર ડ અને હ છે, આવા કર્ક રાશિવાળા જાતકોને આજના દિવસ માટે તન મન ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. મિત્રો આજે શું કરવું જેના કારણે સારો લાભ થાય? તો ખાસ કરી વિદ્યાર્થીઓ માટે સારી વિદ્યાની પ્રાપ્તિ માટે સરસ્વતીના 12 નામના સ્તોત્રનું પારાયણ કાં તો કરો કાં તો સારા પંડિતજી પાસે કરાવડાવો. અને આ પ્રમાણે સરસ્વતીનું અનુષ્ઠાન આજના દિવસ માટે અષ્ટમીનો દિવસ છે, ખૂબ જ સારો લાભ કરાવડાવશે. તમારા કજિયા કંકાસના કારણે વાતાવરણ ન બગડે એના માટે કજિયા કંકાસથી બને એટલા દૂર રહેજો, એ ખાસ જરૂરી છે. અને ઓમ ક્લીમ સરસ્વતીએ નમઃ, ઓમ ક્લીમ સરસ્વતીએ નમઃ, ઓમ ક્લીમ સરસ્વતીએ નમઃ મંત્રનો જાપ જ્યારે કરવાનો થાય ત્યારે ત્રીજી આંગળીને આ રીતે પ્રેસ કરી અને કરશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. દાન દેવાની જો ઈચ્છા થાય તો દદાતિ ઇતિ દાનમ, પુસ્તક અને પેનનું દાન કરજો આજના દિવસ માટે, કારણ કે એ દાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપણે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં ચાલતા હોઈએ છીએ. એમાં આપના પ્રશ્નોને અમે ખાસ પ્રાધાન્ય આપીએ છીએ, એના માટે વધારે સમય કાઢીએ છીએ. પણ છતાંય તમને એવું લાગે છે કે અમારા પ્રશ્નો પહોંચતા નથી, ફોન લાગતો નથી, તો એના માટે પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર વ્યવહારનું અમારું સરનામું નોંધી લેશો. આજના આ ભવિષ્યના દર્શનમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળીશું. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર અહીંયા આપવામાં આવેલ છે. સવારમાં 11 થી 1ના ગાળામાં એપોઇન્ટમેન્ટ લઈ સાંજે 4 થી 7માં આપ મળી શકો છો. આપનું સ્વાગત છે, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે શુભકામનાઓ સાથે સૌ સ્નેહી સ્વજન મિત્રોને જય ગણેશ.